તો ગુજરાતમાંથી હજારો નહીં પણ લાખો લોકો અમે દિલ્હી પહોંચવા માટે પણ તૈયાર છે. અમે આ સરકારની નીતિ મંજૂર નથી. સરકારે વિકાસના નામે જે વિનાશ કર્યો છે, ત્યારે આજે વિકાસના નામે આ પહાડો ઉદ્યોગપતિઓને આપવાની વાત છે. ત્યારે સરકારને કહેવા માંગીએ છીએ કે તમારા વિકાસથી હવે અમને દાજ લાગે છે, અમે દાજીએ છીએ. એટલે તમારો વિકાસ અમારી પ્રકૃતિના વિનાશથી થતો હોય, તમારો વિકાસ અમારા આદિવાસીઓના વિનાશથી થતો હોય, તમારો વિકાસ અમારી નદીઓના વિનાશથી થતો હોય, તમારો વિકાસ અમારા હવા પ્રદૂષણથી થતો હોય, તમારો વિકાસ અમારા વાયુ અને જળ પ્રદૂષણથી થતો હોય, તો અમને તમારો વિકાસની જરૂર નથી. અમે એક પણ એક જમીન આપવાના નથી. અહીંયા નજીક કોટેશ્વર ધામ આવ્યું છે. આ કોટેશ્વર થી સરસ્વતી નદી નીકળે છે. આ અરવલ્લીના પહાડોમાંથી બનાસ જેવી નદીઓ નીકળે છે. અરવલ્લીનો પહાડ, એમાં રહેલા લાખો પ્રજાતિના વૃક્ષો અને આજે આ વાયુને સંતુલન કરે છે, ગ્લોબલ વોર્મિંગને સંતુલન કરે છે. સાથીઓ, આવનારા દિવસોમાં અરવલ્લીના પહાડો નહીં રહેશે તો આપણી નદીઓ પણ સુકાઈ જવાની છે, આપણા કુવાઓ પણ સુકાઈ જવાના છે, આપણા બોર પણ સુકાઈ જવાના છે, આપણને પીવાના પાણી પણ નથી મળવાના, સિંચાઈના પાણી પણ નથી મળવાના, અનાજ પણ આપણે નથી પકવી શકવાના અને માનવ જીવન પણ અત્યાચાર થાય છે. ત્યારે મારા વડીલો, મારા યુવાનો, મારી બહેનોને કહેવા માટે અમે આવ્યા છે. આ અરવલ્લી માટે માત્ર પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠા કે અરવલ્લી જિલ્લાના લોકો એકલા નથી. જરૂર પડશે તો ગાંધીનગરમાં દક્ષિણ ગુજરાતના લાખો લોકોને પણ લાવવા માટેની તાકાત આપણે રાખીએ છીએ. આદિવાસી આ જંગલોમાં શાંતિથી જીવે છે. એમને કોરિડોરના નામે વિસ્થાપિત કરવામાં આવે છે, ડેમોના નામે વિસ્થાપિત કરવામાં આવે છે, રોડોના નામે વિસ્થાપિત કરવામાં આવે છે, રેલવેના નામે વિસ્થાપિત કરવામાં આવે છે, જીઆઈડીસી જીએમડીસી ના નામે વિસ્થાપિત કરવામાં આવે છે. અને હવે આદિવાસીઓના પહાડો પર આ સરકારની નજર છે. ત્યારે આ સરકારને પણ કહેવા માંગીએ છીએ, આ પહાડો તમારી સરકારે નથી બનાવ્યા, તમારા ઉદ્યોગપતિઓ નથી બનાવ્યા, તમારા ખનિજ માફિયાઓએ નથી બનાવ્યા. અમારા પહાડો તરફ તમે આંખ નાખશો તો તમારી આંખો કાઢી લેવા માટે પણ અમે તૈયાર રહીશું. જે જંગલ ખાતાના અધિકારીઓ એ પણ કાન ખોલીને સાંભળી લે. અમારા ખેડ બ્રહ્માના, પોસીનાના, અમારા પાડલિયાના, અમારા અંબાજીના, અમારા ભીલોડાના લોકો જંગલ જમીન ખેડીને પોતાનું જીવન નિર્વાહ કરે છે. એમણે જંગલની જમીનો મેળવવા માટે સરકારમાં દાવાઓ, અરજીઓ કરી છે. 10-10, 15-15 વર્ષથી આ જંગલ ખાતાના લોકોએ એમને દાવા, અરજીઓ મંજૂર નથી કરી, સનતો આજ દિન સુધી આપી નથી. અને અમારા લોકો જ્યારે પાક વાવણી કરે ત્યારે પહોંચી જઈને વાવેતરના નામે, વનીકરણના નામે અમારી બહેનોના ઘરો તોડવામાં આવે છે, અમારા લોકોના કુવાઓ પૂરવામાં આવે છે, અમારા લોકોને લાઠીચાર્જ કરવામાં આવે છે. ત્યારે આ જંગલ ખાતાના અધિકારીઓને પણ કહેવા માંગુ છું, તમારો જંગલ ખાતાનો સંરક્ષણનો ધારો અંગ્રેજોએ 1862 બનાવ્યો હતો. તમારું જંગલ ખાતું 1927 બનાવ્યું હતું. આદિવાસીઓ તો એ આદિ અનાદિકાળથી આ જંગલોમાં રહે છે ને જંગલ સાચવેલા. ત્યારે તમારું જંગલ ખાતું પણ નહોતું. ત્યારે અમારા વિસ્તારમાં અમારા પૂર્વજો રહેતા હતા, અમારા કબીલાઓ, અમારા સરદારો હતા અને એમણે આ જંગલો સાચવેલા છે. અમારા આદિવાસીઓને હેરાન કરવાનું તમે જરા પણ વિચારશો, અમારા લોકો પર અત્યાચાર કરવાની વાત કરશો તો અમે પણ હકના રહેવાના નથી. અમે જે દિવસે રસ્તા પર ઉતરી જઈશું તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહીંયા હોટેલું નહીં મળશે. અમે જે દિવસે રસ્તા પર ઉતરી આવીશું એ દિવસે તમારા જંગલ ખાતા પણ અહીંયા હોદેલા મળવાના નથી. એ જંગલ ખાતાના અધિકારીઓ, એ ભાજપના નેતાઓના ઈશારે કામ કરનારી એ પોલીસ, એમને પણ અમે કહેવા માંગીએ છીએ, અમારા આદિવાસી સમાજ હોય, અમારા ખેડૂતો હોય, અમારા યુવાનો હોય, અમારી માતા બહેનો હોય, એમને હેરાન પરેશાન કરવાનું બંધ કરી દેજો. અમારા ઘરમાં મૂકેલા અમારા તીરકામઠા, અમારા ધારિયા, પાલિયા અને ભાલા અમે શણગાર માટે નથી મૂક્યા. અમારા ઘરમાં મૂકેલા ભાલા, પાલિયા અને તીરકામઠા
અમે શણગાર માટે નથી મૂક્યા. જે દિવસે જરૂર પડશે ને એ દિવસે આ રોડ પર ઉતરીશું, અને જે દિવસે જરૂર પડશે એ દિવસે ગાંધીનગરના રોડ પર અમે જ ઉતરીશું, અને ગાંધીનગરનો રસ્તો પણ અમે પકડીશું, અને અમારા લોકોની જમીનો છીનવવાની વાત કરશો, અરવલ્લી પર્વતો તોડવાની વાત કરશો, જંગલોને નાશ કરવાની વાત કરશો, તો આ ગુજરાત નહીં, દિલ્હીમાં જઈને પણ નેપાળવાડી કરવી પડશે તો નેપાળવાડી પણ થશે, નેપાળવાડી પણ કરીશું. ક્યાં સુધી અમારા ખેડૂતની છાતી પર આવીને અમારા લોકોને તમે મારો છો, અમારી માતાઓની છાતી પર પગ મૂકીને અમારા ગામોના ઘરો તોડો છો, અમારી જમીનો છીનવો છો, હમણાં પહાડોના નામે, અમારી પ્રકૃતિના નામે અમારી સંસ્કૃતિને તમે છિન્ન ભિન્ન કરવાના પ્રયાસ નહીં કરો. અમને આદિવાસીઓને છંછેડશો નહીં. અમે જ્યાં સુધી શાંત છે ત્યાં સુધી શાંત છે. અમે સંવિધાનમાં માનનારા છે, સંવાદમાં માનનારા છે, પણ અમારા આદિવાસીઓને છંછેડશો તે દિવસે તમારા જંગલ ખાતા ને પોલીસ ખાતા પણ અહીંયા નજરે નહીં પડે. આ ભાજપની સરકારે હમણાં 3 દિવસ 4 દિવસ પહેલા લોકસભાના ગૃહમાં મનરેગાનું નામ બદલ્યું. આપણે કીધું મનરેગામાં કૌભાંડ થયા, મનરેગામાં ભ્રષ્ટાચાર થયા, મનરેગામાં કૌભાંડ થયા, મનરેગામાં ભ્રષ્ટાચાર થયા. એમના મંત્રીઓ, એમના તંત્રીઓ, બધા લોકો જેલો, એમના છોકરાઓને જેલો થઈ. ત્યારે આ ભાજપની સરકારે મનરેગાનું નામ બદલીને જીરામજી નામ રાખ્યું. જીરામજી નામ રાખ્યું. આપણા વડીલો બધા કહેતા હતા કે રામજી ભગવાન તો બધાના હૈયે વસે છે. સાચી વાત છે ને? રામજી તો હૈયે વસે છે અમારા બધાના. મનરેગાના નામ બદલવાથી તમારા કૌભાંડો અમે ભૂલી જવાના નથી, તમારા ભ્રષ્ટાચારીઓને અમે છોડવાના નથી. આજે રોજગારીના નામે જે પૈસા આવતા, ગ્રાન્ટ આવતી, એ ગ્રાન્ટો આ લોકોએ કૌભાંડો કરીને એમના ઘરો ભરી દીધા છે. એમના છોકરાઓ વિદેશોમાં ભણે છે, અને આપણને આ લોકો જે પ્રકારે રોજગારી આપણી છીનવી લીધી. આપણા બાળકો કુપોષિત છે, શાળાઓમાં શિક્ષકો નથી, બાળકોને શિક્ષણ નથી. ત્યારે આપણે બધાએ જાગી જવું પડશે સાથીઓ. બંધારણની અનુસૂચિ 5 પેસા એક્ટ 1996 એમાં આપણને પ્રાવધાન છે. એમાં પણ પેસા એક્ટમાં પણ કહેવામાં આવ્યું છે ન લોકસભા ના વિધાનસભા, સબસે ઊંચી ગ્રામ સભા. ત્યારે ગ્રામ સભાના પાવરનો ઉપયોગ આવનારા દિવસોમાં આપણે કરવા માટે બધાએ સજાગ થઈ જવું પડશે. આપણા લોકો પેસા એક્ટ નથી જાણતા, આપણા લોકો ગ્રામ સભાનો પાવર નથી જાણતા, અને બહારના લોકો આવીને આપણા ગામમાં આવીને આપણા લોકોને દંડાવાળી કરીને જાય છે. ત્યારે હવે એ દંડાવાળી કરવા વાળા લોકો સામે આપણે ગ્રામ સભાના પાવરનો તમે ઉપયોગ કરો. એ સીએમ હશે કે પીએમ હશે, એનો એસપી હશે કે આઈજી હશે, ડીસીએફ હશે કે ફોરેસ્ટર હશે, બધા સામે ગ્રામ સભાના પાવરનો ઉપયોગ કરો. એમને એમનો અક્કલનું ભાન આપણે અવડાવી દઈશું. ત્યારે સાથીઓ, એક બાજુ આપણા દેશના વડાપ્રધાન મોદીજી દરેક દેશોમાં જાય અને દેશોમાં મોટી મોટી વાત કરે. मैं उस देश से आ रहा हूं जहां सभी लोग एक पेड़ माँ के नाम ની વાત કરે છે ને વડાપ્રધાન. એક પેડ રોપીને કરોડો રૂપિયા એના પોસ્ટરો લગાડવામાં આવે છે, અબજો રૂપિયાના પ્રચાર પ્રસાર કરવામાં આવે છે. એક પેડ માં કે નામના નામે આપણને ગુમરાહ કરે છે, અને આખા જંગલો એમના ઉદ્યોગપતિ મિત્રોને આપી દે છે. ત્યારે આ સરકારને આપણે ઓળખી લેવી પડશે, જે સંવિધાન આઝાદીના 78 વર્ષ પછી પણ નથી લાગુ કરી શક્યા. ગુજરાતમાં 30 વર્ષથી એમનું શાસન છે. આપણી જનતાને માત્ર ને માત્ર ભય, ભૂખ અને ભ્રમ અને ભ્રષ્ટાચાર આપ્યો છે. આજે નાનામાં નાનો માણસ સામાન્ય કામ લઈને જાય, એના સાથે પણ અન્યાય થાય છે. એની સાથે કોઈ કામ કરવા માટે કમિશનો આપવા પડે છે. ત્યારે મારા સાથીઓ, મારા યુવાનો, લડતો ખૂબ લાંબી ચાલવાની છે. અરવલ્લી બચાવોની લડત પણ ખૂબ મોટી ચાલવાની છે. જંગલો, જમીનોને બચાવવા માટેની લડત પણ લાંબી ચાલવાની છે. આપણા બાળકોની શિક્ષાની લડત પણ લાંબી ચાલવાની છે. યુવાનોના રોજગારની લડત પણ લાંબી ચાલવાની છે. ત્યારે મારા સાથીઓ, લડવા માટે અમે તમને આહવાન કરીએ છીએ. આમ આદમી પાર્ટીમાં તમે જોઈ લો, તમામ લોકો, આ ક્રાંતિકારી લોકો
આમ આદમી પાર્ટી એટલે ક્રાંતિમાંથી ઉદ્ભવેલી પાર્ટી, ત્યારે આમ આદમી પાર્ટીમાં તમને અમે આહવાન કરીએ છીએ, આવનારા દિવસોમાં કોઈ પણ મોરચે આ ગુજરાતની ભાજપની સરકાર સામે લડવું હશે તો આમ આદમી પાર્ટીના મંચ પર આવીને અમારી ટીમ સાથે સહકાર આપીને આવનારા દિવસોમાં આ ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી દૂર કરવું પડશે. સાથીઓ, આજે મેં અહીંયા ઉપસ્થિત મારા વડીલો છે, મારી માતાઓ છે, મારા યુવાનો છે, તમામ લોકોને હું કહેવા માટે આવ્યો છું, આ લોકોને આપણે સામાજિક લડતના નામે પહોંચી નથી વળતા. એ લોકો સત્તામાં બેઠા બેઠા આપણા તમાશાઓ જોઈ છે. આપણે લડેંગે જીતેંગે, જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન આપીએ, એની આ લોકો મજાકો ઉડાવે છે. ત્યારે હવે આપણે બધાએ નક્કી કરી લેવું પડશે કે રાજનીતિથી કોઈ દૂર નથી ભાગવાનું. રાજનીતિમાં સૌ આવો, રાજનીતિમાં આવો અને જાહેર જીવનમાં આવીને આ લોકોને તાલુકા, જિલ્લા અને આવનારી વિધાનસભામાંથી દૂર કરો એનું આહવાન કરું છું.